જૂનાગઢની વાત કરીએ જૂનાગઢમાં આજે મહાશિવરાત્રીનો પર્વ છે ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। જૂનાગઢથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં મહાશિવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે। હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે। ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવે છે। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે। તો આજે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। આજે રાત્રે સાધુઓની રવાડી નીકળશે। નાગા સાધુઓની આજે ત્યાં રવાડી નીકળવાની છે। રવાડી બાદ સાધુ સંતો મુરગીકુંડમાં સ્નાન કરશે। મુરગીકુંડમાં સ્નાન કરવાનો છે અનેરો મહિમા। તો જૂનાગઢમાં આજે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવે છે। હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે। આજે મહાશિવરાત્રીના પર્વની જૂનાગઢ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે। તો ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ ઉમટી પડી છે। ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે। હર હર મહાદેવના નાદ આજે ગુંજી ઉઠ્યા છે। ભવનાથ મંદિર આજે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। આજે 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। આજે મેળાનો ચોથો દિવસ છે। આજે રાત્રે નાગા સાધુઓની ત્યાં રવાડી નીકળશે। સાથે રવાડી બાદ સાધુ સંતો મુરગીકુંડમાં સ્નાન કરવાના છે। મુરગીકુંડમાં સ્નાન કરવાનો એક અનેરો મહિમા હોવાનું માનવામાં આવે છે। જૂનાગઢમાં આજે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે ત્યારે મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે। હર હર મહાદેવના નાદ આજે ગુંજી ઉઠ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ત્યાં જોવા મળી રહ્યું છે। જૂનાગઢના મેળાનો આજે ચોથો દિવસ છે ત્યારે 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ત્યાં આવ્યા હતા અને દર્શન કર્યા હતા। ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે। ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે। ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે। તો 3 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે। આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે। રવાડી બાદ સાધુ સંતો મુરગીકુંડમાં સ્નાન કરશે। તો મુરગીકુંડમાં સ્નાન કરવાનું પણ એક વિશેષ મહિમા છે। આજે ઠેર ઠેર મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મહાશિવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક દરેક જગ્યાએ ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં પણ આજે મહાશિવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ છે ત્યારે ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી જ ભીડ ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે। जयरे अपनी परिक्रमा થાય છે शिवरात्रि के दिन सभी को दिवाळीની स्वच्छ मन से તેમાં और तन ભગવાન से વિષ્ણુ देवादिदेव પાતાળ महादेव લોકમાંથી का પધારે अभिषेक છે करना चाहिए। અને મહાદેવને अभिषेक એ પાતાળ ઓમ નમો નારાયણ। બલિરાજાને મળેલા વરદાન મુજબ ત્રિદેવ 4 મહિનાના વારા છે પાતાળમાં જવાના। જ્યારે આપણી પરિક્રમા થાય છે દેવ દિવાળીની એમાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકનું માંથી પધારે છે અને મહાદેવને એ પાતાળમાં જવાનું હોય છે। પરિક્રમા છે એ ભગવાન શિવનો વિદાય સમારંભ છે પાતાળમાં જવા માટેનો। અને શિવરાત્રિ છે એ ભગવાન શિવની એ રાત્રિએ સ્વાગતનો મહિમા છે અને સ્વાગતના મહિમાની આ શિવરાત્રિ છે જેનું સ્વાગત કરવા માટે તમામ સનાતનીઓ અને તમામ સાધુ સંન્યાસીઓ ભેગા મળીને ભગવાન શિવનું આહવાન કરે છે, પૂજન કરે છે અને મહાદેવનું સ્વાગત કરતા હોય છે।
આ શિવરાત્રિનો આમ તો અલગ અલગ પુરાણોની અંદર, વેદની અંદર, લોકકથાઓની અંદર અનેક પ્રકારનો મહિમા એમનો ગવાયેલો છે. એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એ સમયે સમુદ્ર મંથનમાંથી અનેક પ્રકારના રત્નો, એરાવત, હાથી સહિતનું અમૂલ્ય વસ્તુઓ મળી આવી, કલ્પવૃક્ષ સહિતની, ત્યારે હળાહળ ઝેર પણ નીકળેલું અને મહાદેવે જે રાત્રે એ હળાહળ ઝેરને ગ્રહણ કરી પોતાના કંઠની અંદર સમાવી લીધું, એ રાત્રે મા પાર્વતીએ મા તારાનું સ્વરૂપ ધારણ કરેલું અને ભગવાન શિવનું જે ઝેર છે એ કંઠની અંદર સમાયેલું, એ રાત્રે હળાહળ ઝેર જે પીધું એ રાત્રિને પણ શિવની રાત્રિ કહેવામાં આવે છે. પણ આપણા સનાતનમાં ભગવાન શિવનું સ્વાગતની રાત્રિ એટલે શિવરાત્રિ. शिवरात्रि के दिन क्या करना चाहिए? शिवरात्रि के दिन सभी को स्वच्छ मन से और तन से देवादिदेव महादेव का अभिषेक करना चाहिए। अभिषेक दूध से, गंगा जल से, गन्ने के रस से और गाय के दूध से आप अभिषेक कर सकते हैं। बिलपत्र आपको चढ़ाना चाहिए, दुर्वा आपको चढ़ानी चाहिए, भगवान को नाना प्रकार के फलों का भोग लगाना चाहिए, सुगंधित इत्र आपको लगाना चाहिए और आप रात्रि में ही देवादिदेव महादेव का पूजन करें। कहते निशा नाम सर्वभूता नाम तस्य जागृति संयम। जो रात्रि में देवादिदेव महादेव की आराधना करता है, देवादिदेव महादेव उससे प्रसन्न होते हैं और उसके मनवांछित फलों की कामना को पूर्ति करते हैं। तो गिरनार पर्वत पर स्थित गिरनारी भवनाथ मंदिर जो है, यहाँ अनेकों श्रद्धालु यहाँ आए हुए हैं मृगी कुंड का स्नान करने के लिए, संत महापुरुषों का दर्शन करने के लिए। तो उन सबको भी यही आग्रह है कि वो अपने मन ही मन अपना ओम नमः शिवाय का जप करें और देवादिदेव महादेव की समष्टि के लिए, लोका नाम स्वस्ति, जो लोक के कल्याण के लिए, जग कल्याण के लिए ऐसा भाव रखें। क्योंकि आज के दिन भारत विश्व गुरु बनने जा रहा है और भारत एक नई चेतना के साथ खड़ा हुआ है। भारत अध्यात्म का जो अब केंद्र है, पूरा विश्व आज भारत की ओर देख रहा है। तो हमें भी भारत के, जब विश्व हमारी ओर देख रहा है, तो हमें भी अपना समय जो है पुण्य कर्मों में और सत्कर्मों में देना चाहिए। મહાદેવ ને ઓમ નમઃ શિવાયના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે. આજે મહાશિવરાત્રીનો પર્વ અને શિવજીના પ્રિય એવી ભાંગ છે તે મુચકુંદ ગુફાએ બની રહી છે. આ ભાંગ કઈ રીતે બને છે આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કે જે રીતે આ ભાંગ છે તે અહીં બનાવવામાં આવી રહી છે. સાથે આ ભાંગની અંદર શું શું ઉપયોગમાં લેવામાં આવે છે અને આજે જ ભાંગ બનાવવાનો જે મહિમા શું છે, આપણે અહીંના જે સાધુ છે તેમની સાથે વાત કરશું. આપનું નામ અને આજે મહાશિવરાત્રીનો પર્વ ભાંગનું આજના દિવસે શું મહત્વ? હું ડોક્ટર સન્યાસી ભરદ્વાજ નંદગીરીજી મહારાજ, ગુરુ શ્રી શ્રી કજારાઠ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ. અત્યારે હાલ આપણે જે જગ્યાએ ઉભા છે મુચકુંદ ગુફા. આ ભાંગ એ આજના પર્વ જે છે શિવરાત્રીનું મહાપર્વ, એના અંદર પ્રસાદ તરીકે શિવના વપરાતી ઔષધિ અને પ્રસાદી છે. ભાંગનું મહત્વ આપણે જોવા જઈએ તો ભાંગની અંદર અલગ અલગ પ્રકારની ઔષધિ વપરાતી હોય છે. ભાંગ એ પોતે એક ઔષધિ છે. પુરાતન કાળમાં ભાંગનો આપણે ઉપયોગ કરતા ઔષધિ તરીકે. જો થોડા ઘણા પ્રમાણમાં લેવામાં આવે ને આ ભાંગ, તો શરીરને હૃષ્ટ અને પુષ્ટ બનાવતું હોય છે, બળવાન, તાકાતવાન, તેજવાન બનાવતું હોય છે આ ભાંગ, પણ એનું પ્રમાણ હોય છે. એવું આપણે અહીંયા પ્રમાણ લઈ, એ પ્રમાણે એનો ભાગ લઈ ભાંગનો આપણે આની અંદર તજ, લવિંગ, ખસખસ, પછી બદામ છે, કાજુ છે, અલગ અલગ પ્રકારની ગિરનારની અંદર મળતી શરીરને ઉપયોગી એવી ઔષધિઓનો આની અંદર ઉપયોગ કરેલો છે. અને આ જ્યારે ઔષધિઓ બધી ભેગી થશે અને જ્યારે આ લોકો જે આપણે સનાતની બધા અહીંયા જે ભેગા થાય છે, મેળામાં આવે છે, લોકો જ્યારે આરોગશે ત્યારે ભાંગનો ગુણ સાથે સાથે ઔષધિઓનો ગુણ પણ એમના શરીરમાં જશે. ભાંગનો ગુણ એવો છે કે એકાગ્રતા, એક થવાની વાત છે. તો શિવમાં જીવ લીન થાય, તલ્લીન થાય, શિવ અને જીવ બંને એક થાય, એના માટે અહીંયા ભાંગ આપણે બનાવીએ છીએ અને લોકોનો ઉપયોગ, શરીરનો ઉપયોગ થાય, શરીર હુષ્પુટ થાય, આપણા સનાતનીઓ બળવાન થાય, તેજવાન થાય, ધૈર્યવાન, શિવની અંદર લીન થાય, એના માટે આપણે ભાગનો અહીંયા આપીએ છીએ. આજે શિવમાં લીન થવાનો એક મહિમા છે ને શિવને પ્રિય એવી જે ભાંગ છે તે બનાવવામાં આવી રહી છે ને શ્રદ્ધાળુઓને આ ભાંગ છે તે પીરસવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓ છે તે શિવમાં લીન બનશે.
અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ।